ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા સારા હશો, સેફ હશો અને ઘરે જ રહેજો, સેફ રહેજો. In the last video we discussed about the aspects to be considered while drawing a bar diagram. In that we saw the 5 points. First is equal width, that means the width of all the diagrams should be equal because it does not represent any data. After that, length. So the length of each bar is according to the value which it represent. Distance. The distance of all bars should be maintained equally from the origin, right? Horizontal and vertical. So we can draw the horizontal as well as vertical bars. Vertical bar is drawn on the x-axis and horizontal bar are drawn on the y-axis. If we draw horizontal bar, so all bars should be horizontal, and if we draw the vertical bar, so all the bars should be verticals. Okay. And after last point is arrangement, that all vertical bars should be arranged from left to right, okay, from the origin in order of the data series, right? I hope so કે તમને આ આઈડિયા ક્લિયર હશે. હવે નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, આપણે જોયો હતો પાઈ ડાયાગ્રામ. દેટ મીન્સ કે જે ડેટા આપેલું હોય તેને આપણે ડિગ્રીમાં ડિવાઈડ કરીને પછી જે આપણે સર્કલ થ્રુ એ રિપ્રેઝેન્ટ કરતા છે, ઇટ ઇઝ કોલ ધી પાઈ ડાયાગ્રામ. આખું એન્ટાયર સર્કલ 360 ડિગ્રીનું હોય છે અને એની ફોર્મ્યુલા છે કોમ્પોનન્ટ વેલ્યુ ડિવાઇડેડ બાય ટોટલ વેલ્યુ ઇન્ટુ 360 ડિગ્રી, રાઈટ? સો આ જે હતું તે હતું પાઈ ડાયાગ્રામનો મિનિંગ. તમને બતાવ્યું હતું કેવી રીતે અલગ અલગ વેલ્યુ થ્રુ આપણે થોડુંક રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ સેક્ટર વાઇઝ. એના એસ્પેક્ટ્સ હતા કે 360 ડિગ્રી મેક અ સર્કલ. આફ્ટર દેટ બધાનું જે ટોટલ્સ હોય આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરીએ અને એનું જે ટોટલ હોય તે કેટલું થવું જોઈએ? 360 ડિગ્રી. ઇટ મસ્ટ બી 360 ડિગ્રી. અને આપણે બે અલગ અલગ કમ્પેરિઝન કરતા હોય તો પહેલાં આપણે એ જે સર્કલ છે તે પાઈ ડાયાગ્રામમાં જે આપણે સર્કલ થ્રુ રિપ્રેઝન્ટ કરતા છે તો તેને આપણે પહેલાં અંડરરૂટ કરીને ડિવાઈડ કરી અને એટલા રેડિયસનું સર્કલ ડ્રો કરવાનું. બે સર્કલ એક જ એનું સેન્ટર સ્ટ્રેટ લાઇનમાં આવવું જોઈએ. બે સર્કલ ડ્રો કરી અને આફ્ટર ધેટ એની અંદરમાં વેલ્યુ રિપ્રેઝન્ટ કરવાની હોય છે તો કમ્પેરિઝન ઇઝી બની શકે. ઓકે. સો આ હતા એસ્પેક્ટ્સ ટુ બી કન્સિડર બાય ડ્રોઈંગ અ પાઈ ડાયાગ્રામ. 2 માર્ક્સની અંદરમાં પૂછી શકાય, રાઈટ? અને બાર ડાયાગ્રામના જે એસ્પેક્ટ્સ છે તે 3 માર્ક્સની અંદરમાં 2 or 3 માર્ક્સમાં પૂછી શકાય. નાવ our next question is write down types of graphs or state the types of graphs. આપણે અત્યાર સુધી ડાયાગ્રામના ટોપિક્સ જોયા હતા. ડાયાગ્રામના ટોપિક અહીંયા પતી જાય છે. ઓકે. પાઈ ડાયાગ્રામ સાથે ડાયાગ્રામના જે ટોપિક્સ છે તે કમ્પ્લીટ થાય છે. નાવ our next question is write down the types of graph or state the types of graphs. 1 or 2 માર્ક્સની અંદરમાં ક્વેશ્ચન પૂછી શકે છે, રાઈટ? જે આપણે જોયું હતું ગ્રાફ, ધેટ મીન્સ કે ઇન ધેટ the knowledge of statistical must be required, while in the diagram the knowledge of statistic is not required. બટ જ્યારે આપણે ગ્રાફની વાત કરીએ છીએ તો ત્યારે આપણે સ્ટેટનું નોલેજ એને અન્ડરસ્ટુડ કરવા માટે એન્ડ એને ડ્રો કરવા માટે આપણી પાસે સ્ટેટનું પ્રોપર નોલેજ હોવું જરૂરી છે. એના જે બધા અલગ અલગ ટૂલ્સ છે, અલગ અલગ ફોર્મ્યુલા છે, આપણે બધી ઇન્ફોર્મેશન કેવી રીતે કલેક્ટ કરવાની છે, કેવી રીતે રિસર્ચ કરવાનું છે આપણે, રાઈટ? રિસર્ચ કરીને કેવી રીતે આપણે જો સ્ટેટમાં જોયું હતું પ્રાઇમરી રિસર્ચ, સેકન્ડરી રિસર્ચ, ઓકે, તો કેવી રીતે આપણે એ રિસર્ચના થ્રુ ઇન્ફોર્મેશન કલેક્ટ કરી એન્ડ આફ્ટર દેટ આપણે એને પ્રોપરલી અરેન્જ કરવાનું છે ગ્રાફ થ્રુ એ, રાઈટ? તો એના માટે આપણે એ બધા ડેટા માટે આપણે શું ડ્રો કરી શકીએ છીએ? રિસર્ચ કરીને પ્રોપરલી અરેન્જ કર્યું હોય તો તેના માટે ગ્રાફ ડ્રો થાય છે. એટલે કે રિસર્ચર્સ જ એ ગ્રાફ ડ્રો કરે છે, બીજું કોઈ પણ એનો યુઝ કરતું નથી. એ જે પણ ડ્રો કરે છે એને ડાયાગ્રામ કહેવાય છે, ગ્રાફ નથી કહેવાતું, રાઈટ? ગ્રાફ્સના ટાઈપ્સ જોઈએ આપણે. તો નંબર 1 ટાઈમ સિરીઝ ગ્રાફ. ઓકે. મેઇનલી 3 ગ્રાફ છે. નંબર 1 ટાઈમ સિરીઝ ગ્રાફ. નંબર 2 graphs for a continuous frequency distribution. Graphs for a continuous frequency distribution. Under that histogram, frequency polygon, frequency curve and cumulative frequency polygon.
ઓકે, તમારા બધાના નામ યાદ રાખવા પડશે. આ બધાનું એક્સપ્લેનેશન નથી, રાઈટ. બુકમાં ખાલી તમને ટાઈમ સિરીઝ ગ્રાફ્સનું જ શોર્ટ મિનિંગ આપ્યું છે, બાકી કોઈનું બી તમને એક્સપ્લેનેશન આપ્યું નથી. સો આ બધાના તમારે નેમ યાદ રાખવા પડશે. પછી જ્યારે બી આપણને ટાઈમ મળશે ગમે ત્યારે આપણે જસ્ટ ખાલી બધાને એક્ઝામ્પલ જોવાય તો જોશું, રાઈટ. અત્યારે જરૂર નથી, તમને બુકની અંદરમાં ખાલી ટાઈમ સિરીઝ ગ્રાફ આપ્યું છે તો એ આપણે એક્ઝામ્પલ સાથે સમજી લઈશું. ઓકે, તો ટાઈમ સિરીઝ ગ્રાફ. નંબર 2, ગ્રાફ્સ ફોર અ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. અંડર ધેટ histogram, frequency polygon, frequency curve, cumulative frequency polygon, and the last is logarithmic graph. ઓકે, લોગેરિથમેટિક ગ્રાફ એટલે કે લોગના થ્રુએ જે બધા લોગ ટેબલ એના થ્રુએ જે આપણે ગ્રાફ એનો યુઝ એની અંદર થાય છે અને ગ્રાફ ડ્રો થાય છે અને કહેવાય છે લોગેરિથમેટિક ગ્રાફ. ઓકે, તો મેઇનલી 3 પોઈન્ટ્સ અને સેકન્ડ પોઈન્ટની અંદરમાં સબ પોઈન્ટ છે. ટાઈમ સિરીઝ ગ્રાફ, ગ્રાફ ફોર અ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એન્ડ લોગેરિથમેટિક ગ્રાફ. સેકન્ડ પોઈન્ટમાં અંદર છે હિસ્ટોગ્રામ, ફ્રીક્વન્સી પોલિગોન, ફ્રીક્વન્સી કર્વ એન્ડ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી પોલિગોન. સો આ ક્વેશ્ચન તમને 1 or 2 માર્ક્સની અંદરમાં પૂછાય તો તમારે આટલું ખાલી રિપ્રેઝેન્ટ કરવાનું રહેશે. તમે કોઈ બી રીતે રિપ્રેઝેન્ટ કરી શકો છો આટલી ઇન્ફોર્મેશન. ઓકે, આ તમે મારી રીતે કર્યું છે, તમે ડાયરેક્ટ સ્ટેટ કરી દો તો બી કોઈ પ્રોબ્લેમ નથી, બટ તમે આવો કોઈ યુઝ કરીને તમારા આન્સરને એટ્રેક્ટિવ બનાવી શકો છો, રાઈટ. નાવ અવર નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગીવ ધ મિનિંગ ઓફ ટાઈમ સિરીઝ ગ્રાફ. બુકની અંદરમાં જોવું પડશે, આમાં લખ્યું નથી. ઓકે, તમને કીધું કે આ 3માંથી ખાલી એક જ પોઈન્ટ છે ટાઈમ સિરીઝ ગ્રાફનો, તો આપણે એનો મિનિંગ જોઈ લઈએ. ગીવ ધ મિનિંગ ઓફ ટાઈમ સિરીઝ ગ્રાફ. તો ઇન અ ટ્રેડ સાયકલ ઓર ઇન અ સાયકલ ઓફ ઇકોનોમિક એક્ટિવિટીઝ, શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ રેગ્યુલર ઓર irregular changes are observed, as we saw in the standard 11 second chapter trade cycle. Okay, so we saw that in the trade cycle there is a changes occur in the economics activity, right. We saw the various phases of the trade cycle, that is inflation, deflation, inflation, recession, depression and recovery. Okay, we saw the four phases of the trade cycle: inflation, recession, depression and recovery, right. સો એ ફોર ચેન્જીસ આપણે જોતા છે કે ઇકોનોમીમાં ટાઈમ અકોર્ડિંગલી ચેન્જીસ થાય છે. કોઈ બી ટાઈમ પીરિયડ ફિક્સ નથી, આપણને ખબર છે, બટ એના અકોર્ડિંગલી ચેન્જીસ થાય છે. ધી ટ્રેન્ડ્સ ઓફ સચ ચેન્જીસ આર ઓબ્ટેન્ડ વિથ ધ હેલ્પ ઓફ સ્ટેટિસ્ટિકલ ટૂલ્સ. આપણને એના ડેટા, એને આપણને ઇન્ફોર્મેશન સ્ટેટિસ્ટિકલ ટૂલ્સની હેલ્પથી મળે છે. એને આપણને ઇન્ફોર્મેશન કેવી રીતે મળે? તો થ્રુ ધ હેલ્પ ઓફ સ્ટેટિસ્ટિક. આપણને સ્ટેટિસ્ટિક ટૂલ્સની મદદથી આપણને એની ઇન્ફોર્મેશન મળે છે. And when graphs are drawing, taking these changes as variable and time period as base, then such graphs are called the time series graph. Okay, that means કે ટ્રેડ સાયકલ આપણે જોયું, રાઈટ. ટાઈમિંગ ને બધા અકોર્ડિંગલી ચેન્જીસ થાય છે. ઓકે, તો આ ચેન્જીસને આપણે જેના થ્રુ રિપ્રેઝેન્ટ કરીએ છીએ તો એ શું બનશે? ટાઈમ સિરીઝ ગ્રાફ બનશે. ઓકે, આપણે જે જોયું હતું આ ટાઈપનું કંઈ સર, અહીંયા આ જે પોઈન્ટ હતો તે કયો હતો? ઇન્ફ્લેશનનો હતો. ધીમે ધીમે રિસેશન, એકદમ ડાઉનમાં ડિપ્રેશન અને અપ સાઈડ આપણે બતાવેલું હતું રિકવરી, રાઈટ. તો એને ગ્રાફ પેપરમાં પ્રોપરલી ઇન્ફોર્મેશન સાથે ડ્રો કરશું તો તેને શું કહેવાશે? ટાઈમ સિરીઝ ગ્રાફ કહેવાશે. ઇઝ ધેટ ક્લિયર? રાઈટ. ટાઈમ સિરીઝ ગ્રાફ ટ્રેડ સાયકલનું એક્ઝામ્પલ યાદ રાખજો. ઇટ ઇઝ કોલ્ડ ધી ટાઈમ સિરીઝ ગ્રાફ. કીધું છે સિન્સ ધ સિલેબસ ડોઝ નોટ ઇન્ક્લુડ અધર ટાઈપ્સ ઓફ ગ્રાફ્સ, ધે આર નોટ ડિસ્કસ્ડ હિયર. આપણા સિલેબસમાં બીજા જે આપણે ગ્રાફ્સના પોઈન્ટ જોયા, ઓકે, ધેટ ઇઝ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એન્ડ લોગેરિથમેટિક ગ્રાફ, તેમાં એના મિનિંગ ઇન્ક્લુડેડ સિલેબસમાં નથી, એટલે આપણે એના પોઈન્ટ જોયા નથી. ટાઈમ સિરીઝ ગ્રાફનો મિનિંગ જે છે તે 1 or 2 માર્ક્સમાં પૂછાવાના ચાન્સીસ છે. તો તમારે એટલું લખવાનું કે in the economic activity or in the trade cycle there is a short term and long term changes occur, right, according to the time period. So when we draw such a such a graph, then it show this information through such a graph, then it is called the time series graph. Okay, a time series graph known and જે types of graphs છે
તો તેના જે પિક છે તે હું તમને સેન્ડ કરી દઈશ. આજે તમને સેન્ડ કરવા લાસ્ટ વિડીયોનું તમને સેન્ડ કરવામાં લેટ થયું હતું, પણ આ તમને મળી જશે. સો રાઇટ ડાઉન કરીને સેન્ડ કરવાનું રહેશે મને, રાઈટ. આજે આપણે 2 સ્મોલ ટોપિક જ જોયા છે, ટાઈપ્સ ઓફ ગ્રાફ્સ એન્ડ મિનિંગ ઓફ ટાઈમ સિરીઝ ગ્રાફ. ઓકે, એ 2 ટોપિક જ આપણે મેઇન આજે ડિસ્કસ કર્યા છે 1 or 2 માર્ક્સના. બિકોઝ હવે જે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે દેટ ઇઝ ધ યુઝ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજી ઇન ધ સ્ટડી ઓફ ઇકોનોમિક્સ. ઓકે, એટલે કે હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન આવશે યુઝ ઓફ ટેકનોલોજી ઇન ધ સ્ટડી ઓફ ઇકોનોમિક્સ. કોમ્પ્યુટર ટેકનોલોજી છે, ઇન્ટરનેટ ટેકનોલોજી છે, એ ક્વેશ્ચન્સ થોડાક લેન્ધી છે, એટલે આજે પછી વિડીયો વધારે લોંગ થઈ જશે. ઓકે, સો એ આપણે સેપરેટલી નેક્સ્ટ વિડીયોમાં કોમ્પ્યુટર ટેકનોલોજી જોશું, આફ્ટર દેટ ઇન્ટરનેટ ટેકનોલોજી જોશું, રાઈટ. આફ્ટર દેટ એના ક્વેશ્ચન જોવાના છે, ડેટા સીડી જોવાનું છે. ઓકે, તો એ બધું આપણે નેક્સ્ટ લેક્ચર, મોસ્ટલી નેક્સ્ટ વીકમાં આપણું ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે, રાઈટ. ફર્સ્ટ ચેપ્ટર જેવું કમ્પ્લીટ થાય તેવું તમારે એની પાછળ તમને ગ્રુપમાં મેસેજ કરીશ જ MCQ એન્ડ 1 માર્કના ક્વેશ્ચન્સ જે આપેલા છે, અને બીજા જે અમુક ક્વેશ્ચન્સ હું તમને કહીશ એ તમારે નોટબુકમાં લખવાના રહેશે. આજનામાં કોઈ પણ કન્ફ્યુઝન ક્વેરીઝ હોય તો આજના જે આપણે ચલાવ્યું છે તેમાં કોઈ બી કન્ફ્યુઝન ક્વેરી હોય તો પૂછી લેજો. થેન્ક યુ.